ઉનાળાની ઋતુમાં શાકભાજીના ભાવ ઘટવાના નામ નથી લેતા, ત્યારે આજે ફરીથી અમદાવાદના એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. જોકે શાકભાજીના ભાવો ઊંચકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. મળતી માહિતી અનુસાર ઉનાળા બાદ શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે. સામાન્ય રીતે ઉનાળામાં માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક ઘટી જતી હોય છે, કારણ કે ગરમીના લીધે શાકભાજી ઝડપથી બગડી જાય છે. જો કે થોડા દિવસ પહેલાં હવામાનમાં ફેરફારને લીધે શાકભાજીના ભાવ ઘટ્યા હતા, પરંતુ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા હાલ શાકભાજી મોંઘું બની ગયું છે. જેમાં કોબીજ, ફુલાવર, વાલોળ, ટામેટાં, તુવેર, કાકડી વગેરેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ સાથે મેથી, કોથમીર, પરવર, ગિલોડા, બીટ, રવૈયા વગેરે પણ મોંઘા બન્યા છે. જ્યારે સૂકું લસણ, આદુ, ચોળી, તુવેર, લીંબુ વગેરેના ભાવ વધ્યા પછી ઘટવાનું નામ નથી લઈ રહ્યા. વધુમાં અત્યારે માર્કેટ યાર્ડમાં શાકભાજીની શોર્ટેજ હોવાથી શાકભાજીના છૂટક વેપારીઓ ઊંચી કિંમતે શાકભાજી વેચી રહ્યા છે. જેમાં દરેક શાકના ભાવ કિલોએ ₹30 થી ₹40નો વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજી માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે જો 3 દિવસ પહેલાંના ભાવની સરખામણી કરીએ તો આજે શાકભાજીના ભાવમાં કિલો દીઠ ₹30 થી ₹40નો વધારો નોંધાયો છે. પરંતુ ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં જેમ જેમ ગરમીનું પ્રમાણ વધતું જશે તેમ તેમ શાકભાજીના ભાવ પણ ઊંચકાશે. જો કે શાકભાજીના ભાવમાં થતી વધઘટ શાકભાજીના જથ્થા અને માંગ આધારિત નક્કી કરવામાં આવે છે. આ સાથે વાતાવરણમાં થતા ફેરફાર, સિંચાઈના પાણીની જરૂરિયાતો, શાકભાજીની ક્વોલિટી અને જથ્થો, આયાત નિકાસનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ તેમજ અન્ય વધારાના ખર્ચના આધારે શાકભાજીનો ભાવ નક્કી થતો હોય છે.